ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, વાત્સલ્ય કન્યા શાળામાં તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7માં વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 16માં પાણી એક અમૂલ્ય સ્ત્રોત વિશે ભણીશું। પાણી છે તો કાલ છે, જો પાણી છે તો તમારું ભવિષ્ય સુરક્ષિત છે। આમ તમે જળ એ જ જીવન છે એ સૂત્ર તો સાંભળ્યું જ હશે। આમ 22 માર્ચનો દિવસ એ વિશ્વ જળ દિવસ તરીકે ઉજવીએ છીએ। એ દિવસ દરમિયાન વિવિધ ચિત્ર સ્પર્ધા અને અન્ય પ્રવૃત્તિઓ કરીએ છીએ, જેમાં તમને ચિત્ર સ્પર્ધાની કેટલીક કોપીઓ એટલે કે પોસ્ટર કે કોલાજ છે એ અહીં આપેલ છે, કે જે સૂત્ર આપે છે કે જળ એ જ જીવન છે અને આપણને જળને વ્યય કરવો જોઈએ નહીં, એની બચત કરવી જોઈએ। આમ દર 22 માર્ચના દિવસે વિશ્વ જળ દિવસ આપણી શાળામાં ઉજવવામાં આવે છે। તેમાં વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। અહીં તમને આકૃતિમાં જોવા મળે છે કે પાણી માટે લાંબી લાઈન લાગી છે, કે જેમાં તમે જુઓ છો કે સ્ત્રીઓ પાણી ભરવા માટે ગયેલી છે। પાણીની તંગી સમગ્ર વિશ્વ માટે એક ચિંતાનો વિષય છે। એવું અનુમાન છે કે હવેથી કેટલાક વર્ષોમાં વિશ્વના 1/3થી વધારે માણસોને પાણીની તંગીનો સામનો કરવો પડશે, કારણ કે તમે કેટલીક વખત જોયા છો કે ગામડામાં પાણી આવતું નથી અને પાણીથી જ મોટાભાગના કામો થાય છે, એટલે પાણી વગર કંઈ પણ કાર્ય કરવું અશક્ય છે। એટલે જળ એ જ જીવન છે, આપણે પાણીની ખૂબ જ જરૂર હોય છે, એટલા માટે આપણે પાણીનો વ્યય કરવો જોઈએ નહીં। અહીં તમને કેટલાક મેગેઝિન એટલે કે સમાચાર પત્રોનું કટિંગ આપેલું છે, જેમાં તમે વરસાદ વિશેની માહિતી આપેલી છે। વર્ષ 2003ને આંતરરાષ્ટ્રીય મીઠા પાણી એટલે કે ફ્રેશ વોટરનું વર્ષ તરીકે ઉજવવામાં આવી હતી, જેથી લોકોને આ પ્રાકૃતિક સંસાધન સ્ત્રોત એટલે કે જળની સતત ઘટતી જતી ઉપલબ્ધતા વિશે જાગૃત થાય અને જળનું એટલે કે પાણીની બચત કરે। હવે આપણે જાણીએ કે સમગ્ર પૃથ્વી ઉપર પીવાલાયક અને કુલ પાણીનો કેટલો જથ્થો આવેલો છે। અંતરિક્ષમાંથી જોતા પૃથ્વી ભૂરા રંગની દેખાય છે। એમાં લગભગ પૃથ્વીની સપાટી પર લગભગ 71% ભાગ પાણીથી ઢંકાયેલું છે, જેમાં પૃથ્વી ઉપર ઉપસ્થિત લગભગ બધું પાણી સમુદ્રો અને મહાસાગરો, નદીઓ, સરોવરો, ધ્રુવીય બરફો, ભૂમિજળ અને વાતાવરણમાં જોવા મળે છે, પરંતુ તેમાં મોટાભાગનું પાણી હોય છે એ મનુષ્યના વપરાશ માટે હોતું નથી। અહીં તમને વિવિધ પ્રવૃત્તિ આપેલી છે, તેમાં અહીં તમે માની લો કે બકેટમાં ભરેલું પાણી પૃથ્વી પર રહેલું કુલ પાણી છે। હવે અહીં જગમાં પાણી આપેલું છે, જે આ પૃથ્વી પર રહેલા મીઠા જળને પ્રદર્શિત કરે છે। અહીં ગ્લાસમાં પાણી આપેલું છે, જે ભૂમિજળ સ્વરૂપે પ્રાપ્ત થતું વપરાશ માટેનું પાણી છે, અને અહીં ચમચીમાં આપેલું પાણી છે આ વિશ્વના બધા સરોવર અને નદીઓમાં ઉપસ્થિત કુલ મીઠા પાણીની માત્રાને પ્રદર્શિત કરે છે। આના ઉપરથી તમે અંદાજ કાઢી શકો છો કે કેટલા પ્રમાણમાં કયું પાણી વહેંચાયેલું છે। કુલ 71%માંથી કેટલા પ્રમાણમાં કયું પાણી વહેંચાયેલું છે, માત્ર પીવા માટે ખૂબ જ ઓછું પાણી આપણને મળે છે। હવે આપણે જાણીએ પાણીના સ્વરૂપો। જળચક્ર દ્વારા પરિવહન પામતું પાણી 3 સ્વરૂપે જોવા મળે છે: ઘન, પ્રવાહી અને વાયુમાંથી કોઈ પણ એક સ્વરૂપમાં પૃથ્વી પર ક્યાંક જોવા મળે છે। ઘન સ્વરૂપમાં પાણી બરફ સ્વરૂપે ધ્રુવો પર અને બરફથી ઢંકાયેલા પર્વતો અને હિમનદીઓમાં જોવા મળે છે, જ્યારે પ્રવાહી સ્વરૂપમાં પાણી મહાસાગરો, ઝરણાઓ, નદીઓ અને ભૂતલમાં પણ જોવા મળે છે। વાયુ સ્વરૂપમાં પાણી આપણી આસપાસ વાતાવરણમાં પાણીની વરાળ સ્વરૂપે હોય છે। પાણી તેના આ 3 સ્વરૂપમાં સતત સક્રિય પરિવર્તન પામતું રહે છે, જેના દ્વારા પૃથ્વી પરના પાણીનો કુલ જથ્થો અચળ રહે છે। સમસ્ત વિશ્વ પાણીનો ઉપયોગ કરે છે, છતાં પણ પાણી અચળ રહે છે। હવે આપણે જાણીએ પાણીનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત ભૂમિજળ। અહીં તમે જુઓ છો કે પાણી લઈને આવતી મહિલાઓ, કે જે આપણે ભૂમિ ઉપર જળ જોવા મળે છે, તે આપણને રોજિંદા વપરાશમાં ઉપયોગ કરીએ છીએ। જમીનના કણોના વચ્ચેના અવકાશ તથા ખડકો વચ્ચેનો અવકાશ પાણીથી ભરેલો હોય છે। સંગ્રહાયેલા આ પાણીના ઉપરના સ્તરને ભૂમિ જળસ્તર કહેવામાં આવે છે। જુદા જુદા સ્થાને ભૂમિ જળસ્તર જુદું જુદું હોય છે અને તે કોઈ નિશ્ચિત સ્થાન પર બદલાયેલું જોવા મળે છે। ભૂમિ જળસ્તર 1 મીટરથી પણ ઓછી ઊંચાઈએ અથવા તો જમીનમાં અનેક મીટર સુધીની ઊંડાઈએ હોઈ શકે છે।
વરસાદનું પાણી અને અન્ય સ્ત્રોતો જેવા કે નદીઓ અને તળાવોનું પાણી જમીનમાંથી પસાર થઈને જમીનની નીચે ઊંડાઈમાં આવેલા ખાલી સ્થાને તથા તિરાડોને ભરી દે છે. ભૂમિમાં પાણી નીચેની તરફ પ્રસરણ પામવાની ક્રિયાને અનુસ્રવણ કહેવાય છે. આ પ્રક્રિયા દ્વારા ભૂમિય જળસ્તરના પાણીની પુનઃપૂર્તિ થઈ જાય છે. કેટલાક સ્થાનોએ સ્થિત કઠણ ખડકોના સ્તરોની વચ્ચે ભૂમિજળ સંચિત થઈ જાય છે. આ રીતે સંચિત ભૂમિજળને ભંડારોને જલભર એટલે કે જળ સંગ્રાહકો કહે છે. આ જલભરોમાંના પાણીને સામાન્ય રીતે બોરકૂવા અથવા તો હેન્ડપંપોની મદદથી બહાર કાઢવામાં આવે છે અને આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ. અહીં તમને જળચક્ર આપેલું છે, જે દરિયામાંનું પાણી છે એ વાદળોમાં જાય છે અને વરસાદ સ્વરૂપે પાછો પૃથ્વી ઉપર આવે છે. આમ પાણીના જથ્થામાં કોઈ પણ ફેરફાર થતો નથી. અહીં તમને ભૂમિય જળ અને ભૂમિય જળસ્તર આપેલું છે. અહીં તળાવો છે, અહીં ભૂમિજળ છે, જળ સંગ્રાહકો છે અને અહીં જળ સપાટી છે. અહીં પુનઃપૂર્તિ થાય છે, જે પાણી છે વાદળોમાં પાછું જાય છે અને પાછું વરસાદ સ્વરૂપે આવે છે. અને હેન્ડપંપની મદદથી તમે પાણી વપરાશ માટે કાઢી શકો છો. આ રીતના તમે પાણીની પુનઃપ્રાપ્તિ કરી શકો છો. હવે આપણે જાણીએ કે ભૂમિય જળસ્તરમાં ઘટાડો કઈ રીતે થાય છે. તો પહેલું કારણ છે કે વધતી જતી વસ્તી. આમ વસ્તીનો વધારો થતો જાય છે અને વપરાશ માટેની પાણીની માંગ પણ વધતી જાય છે, પરંતુ પાણીનો જથ્થો યથાવત જ રહે છે, એમાં કોઈ વધારો થતો નથી. આમ પાણીનું પ્રમાણ ઘટે છે અને વસ્તીનું પ્રમાણ વધતું જાય છે. બીજું કારણ છે વધતા જતા ઉદ્યોગો. ઉદ્યોગોમાં મોટા પ્રમાણમાં પાણીનો ઉપયોગ થાય છે અને એ પાણી પુનઃપ્રાપ્તિ કરી શકાતી નથી. એટલા માટે એનો યોગ્ય નિકાલ કરવો જોઈએ કે જેથી એ પાણીની પુનઃપ્રાપ્તિ કરી શકાય અને પાણીનો યથાવત જથ્થો રહે. અને ત્રીજું કારણ છે કૃષિ પ્રવૃત્તિઓ, એટલે કે કૃષિ માટે મોટા પ્રમાણમાં ખેતી માટે પાણી વપરાય છે. એના માટે આપણને યોગ્ય સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી આપણે પાણીનો જથ્થો યથાવત રાખી શકીએ અને પાણીનો વ્યય ઓછો થાય અને પાણીની બચત કરી શકીએ છીએ. હવે આપણે જાણીએ પાણીનું વિતરણ, એટલે કે પાણીનું વિતરણ કઈ રીતના થાય છે. તમે જાણો છો કે ભારત એ ખૂબ મોટો દેશ છે, જેના બધા જ ક્ષેત્રોમાં એક સરખો વરસાદ પડતો નથી. તો હાલો આપણે જાણીએ કે હવે વરસાદ વિશેની માહિતી. અહીં તમને નકશામાં વરસાદ વિશેની માહિતી આપેલી છે, એટલે કે અહીં તમને પહેલા બોક્સમાં 400થી વધુ પડતો વરસાદ દર્શાવ્યો છે નકશામાં. અહીં બીજા બોક્સમાં 200થી 400ની વચ્ચે થતો વરસાદ, 100થી 200ની વચ્ચે થતો વરસાદ, 60થી 100ની વચ્ચે થતો વરસાદ, 40થી 60ની વચ્ચે થતો વરસાદ, 20થી 40ની વચ્ચે થતો વરસાદ અને 0થી 20ની વચ્ચે થતો વરસાદ. આમ આ નકશાની મદદથી તમે વરસાદ કઈ જગ્યાએ કેટલો પડે છે એનું તમે માહિતી મેળવી શકો છો. હવે આપણે જાણીએ જળ વ્યવસ્થાપન. વરસાદનું મોટા ભાગનું પાણી વહી જાય છે. આ આપણા બહુમૂલ્ય કુદરતી સ્ત્રોતનો વ્યય છે. વરસાદના પાણીનો ઉપયોગ એ ભૂમિજળની સપાટી વધારવા માટે પણ થઈ શકે છે, જેને જળ સંગ્રહ અથવા તો વર્ષાજળ સંગ્રહ કહે છે, જેના વિશે તમે આગળ સમજ્યું. આમ આપણા દેશમાં ઘણી જગ્યાએ જળ સંગ્રહ અને જળની પુનઃપૂર્તિ માટે વાવની વ્યવસ્થા પણ આવેલી છે. વાવ એ જળ સંગ્રહ માટેની પરંપરાગત પદ્ધતિ છે. સમય જતાં વાવનો ઉપયોગ બંધ થતો અને ધીરે ધીરે તેમાં કચરો એકઠો થવા લાગ્યો. તેમ છતાં પાણીની અછતના કારણે આ પ્રદેશના લોકોએ પુનઃ વિચારણા કરવી રહી. વાવને ફરીથી બનાવવામાં આવી. આજે એવી પરિસ્થિતિ નિર્માણ પામી છે કે જેમાં અમુક વિસ્તારમાં પાણીની અછત અને ખૂબ જ ઓછો વરસાદ હોય તો પણ તેમને પાણીની જરૂરિયાત પૂરી પાડી શકાય છે. ખેડૂતો પાણીનો ઉપયોગ ઓછા વ્યય સાથે કરી શકે તે માટે તેમને ટપક સિંચાઈ પદ્ધતિ વિશે પણ સાંભળ્યું હશે કે ટપક સિંચાઈ પદ્ધતિમાં છેડાના તળિયાના સુધી પાણી પહોંચી શકે છે. તે રીતે સાંકડા વ્યાસવાળી નાની પાઇપોમાંથી પાણી પહોંચાડવામાં આવે છે. આમ પાણીનો આપણને વિવિધ રીતે બચત કરવાના વિવિધ રસ્તાઓ છે, જેમ કે ખેડૂતો ટપક સિંચાઈ પદ્ધતિની મદદથી પાણીની બચત કરી શકે છે. વાવ અને જળ સંગ્રહાલયો હોય એની મદદથી આપણે પાણીનો સંગ્રહ કરી શકીએ છીએ અને પાણીનું જે વ્યય થતો જાય છે એને અટકાવી શકીએ છીએ અને પાણીની જરૂરિયાત પૂરી કરી શકીએ છીએ.
અહીં તમને આપેલું છે કે ખેતીમાં ટપક સિંચાઈ પદ્ધતિ. હવે આપણે જાણીએ કે તમને પાણીની બચત કરવા માટે તમારું યોગદાન શું હોઈ શકે છે. તો પાણી બચાવવા માટેની ટેવો કઈ કઈ છે એ આપણને રોજિંદા જીવનમાં તેનું ધ્યાન રાખીને પાણીની બચત કરી શકીએ છીએ. એક છે બ્રશ કરતી વખતે નળ બંધ રાખવો, ભોંયતળિયાને ધોવાને બદલે પૂરતું કરવું. આમ આપણે પાણીનો વ્યય કરવો જોઈએ નહીં. જેટલું જરૂરિયાત હોય એટલું પાણી વાપરવું જોઈએ. હવે આપણે જાણીએ કે વનસ્પતિ ઉપર પાણીની અછત હોય ત્યારે શું અસર જોવા મળે છે. પૃથ્વી પરની લીલોતરી નષ્ટ થઈ જાય એનો અર્થ એ થાય છે કે તમામ જીવનનો અંત થાય છે, કારણ કે વનસ્પતિ વગરના વિશ્વનો અર્થ હોઈ શકે નહીં. કોઈ ઓક્સિજન નહીં, પૂરતો વરસાદ નહીં અને અસંખ્ય અન્ય સમસ્યાઓ. આમ પાણી વગર વૃક્ષો ન થાય અને વૃક્ષો વગર ઓક્સિજન ન મળે એની મદદથી વિવિધ રોગચાળા ફેલાય છે અને મનુષ્યનો જીવન એટલે કે અસ્તિત્વ ટકાવી રાખવું ખૂબ જ અઘરું છે. એટલે પાણીનું ખૂબ જ બચત કરવી જોઈએ, જેની મદદથી વૃક્ષો વાવી શકીએ છીએ અને માનવીને પૂરતા પ્રમાણમાં અનાજ મળે છે અને સ્વાસ્થ્ય જળવાય છે. આમ આ પ્રકરણમાં તમે પાણી વિશે જાણ્યું કે પાણીની પ્રાપ્તિ કઈ રીતના થાય છે, પાણીની ફાળવણી કઈ રીતના થાય છે, પૃથ્વી ઉપર કેટલું પાણી આવેલું છે અને માનવી જીવનમાં કેટલું પાણી ઉપયોગમાં લઈ શકે છે, કયા પ્રમાણમાં કેટલો જથ્થો સમુદ્રનો છે, કઈ રીતના પાણી મેળવી શકાય છે અને પાણીની બચત માટે કેવા પગલાં લઈ શકાય છે અને પાણીનો સંગ્રહ કરી શકાય છે. આમ તમે પાણીના મહત્ત્વ વિશે સમજ્યું અને તેના માટે તમે યોગ્ય જાળવણી કરજો અને પાણીની બચત કરજો. અસ્તુ.